તો વેલકમ બેક ભેગું થાને ભાઈ ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું ફરી એક મારા ડોબા જેવા વિડીયોમાં. તો કેમ છો પાલકે? હોપ કે બધા મજામાં જ છો. બધાને ગુડ મોર્નિંગ. અને સવારમાં હું ને જયરાજ નીકળી ગયા છીએ પોરબંદરમાં. અત્યારે હાલ વાગી રહ્યા છે 2 અને અત્યારે જવાનું છે આપણે દ્વારકા. તો કન્ટિન્યુ રહેજો. કાલે વાહન બંધ આવ્યું હતું પણ વાહન આવ્યું જ નથી દ્વારકા જવા માટે અહીંયાથી. તો હવે અત્યારે થેલા ને એવું લઈને જઈએ છીએ અમે બસ સ્ટેન્ડ. થાકી બહુ જાય છે, વજન એટલો છે થેલામાં. તો હવે જઈએ બસ સ્ટેન્ડ અને બસમાં બેસીને જઈએ. બેસી ગયા હતા બસમાં, ત્યાં પાછા ડ્રાઈવરનો ફોન આવી મને આવી ગયા છે એટલે પાછા બોલેરામાં બેસી ગયા છે. હવે આ બધા થેલા પાછા ઘરે મૂકવા જઈએ. આપણે મંદિરે પહોંચી ગયા હતા, દર્શન કરીને પાછા રિટર્ન નીકળી ગયા છીએ ગાડી તરફ. અને તડકો છે અને આ જોઈ લો જેવી 29. હવે અમે જઈએ છીએ ગાડી તરફ. ત્યાં અંદર કેમેરો અલાવ નહોતો એટલે બ્લોગ ના લઈ શક્યો. તો ચાલો હવે બેટ દ્વારકા જઈને મળું તમને. હતા. હાલ અમે છીએ નાગેશ્વર. તો ચાલો તમને હમણાં દર્શન કરાવું આગળ જઈને. જોઈ લો, આ છે અહીંયા મંદિર, અમારે લાઈવ બતાવે છે. હાલ છીએ દ્વારકાની નજીક નાગેશ્વર મહાદેવ. જોઈ લો અહીંયા આવું છે કંઈક. અને આ છે ભોળાનાથની મૂર્તિ, આખી મૂર્તિ છે. અહીંયા આવું મંદિર છે.